ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 31મો શ્લોક 11મા અધ્યાયમાં પંચદશીમાં નિશ્ચિષ્ટત્વાत् પરસુપ્તૌ યથા અહમિતિ ચેત તદા ઉદાહર્તુ સુષુપ્તેસ્તે સ્વપ્રભત્વં બલાદ ભવેત. એટલે મૂળ પ્રશ્ન તો પેલો અદ્વૈત એ સ્વયં પ્રકાશ છે એવું કેવી રીતે કહી શકાય, એવો પૂર્વ પક્ષે પ્રશ્ન કરેલો. એટલે આપણે કહ્યું કે ભાઈ અદ્વૈત જે છે, પહેલું હતું કે અદ્વૈત છે કે નહીં, આવી કોઈ વસ્તુ છે કે નહીં. એટલે આપણે કહ્યું કે ભાઈ આ જે દ્વૈત છે એ દ્વૈત ઉત્પન્ન થયું છે. દ્વૈત એટલે ઉત્પન્ન થયેલું વસ્તુ, એટલે સૃષ્ટિ એટલે દ્વૈત. એટલે દ્વૈત ઉત્પન્ન થયેલું હોય તો એના પહેલાં શું હોય, એમ આપણે પ્રશ્ન કર્યો. દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત ન હોય, નહીં તો દ્વૈત ઉત્પન્ન થયું એવું બોલાય જ નહીં. બાળક ઉત્પન્ન થયું પહેલાં બાળક હતું જ, તો પછી બાળકની ઉત્પત્તિ જન્મ વગેરે કહેવાનો અર્થ જ નથી. એટલે દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત હતું તો પછી એવું કહેવાય એવું નથી. તો દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત અદ્વૈતનું મિશ્રણ હતું એવું ના કહી શકાય. દ્વૈત અને અદ્વૈતનું મિશ્રણ ન થઈ શકે, વિરુદ્ધ વસ્તુઓ છે. એટલે અથવા દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત અને અદ્વૈતથી કંઈ ત્રીજી જ વસ્તુ હતી એવું પણ ન કહી શકાય. કારણ કે દ્વૈત અદ્વૈતથી અન્ય કોઈ વસ્તુ છે નહીં. ક્યાં દ્વૈત ક્યાં અદ્વૈત. એટલે દ્વૈત અદ્વૈતથી પણ અન્ય એવી કોઈ ત્રીજી વસ્તુ હતી દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં, એવું એ ન કહી શકાય. તો પછી હવે રહ્યું શું? પરિશેષ ન્યાય. દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં અદ્વૈત હતું, એટલે અદ્વૈત સિદ્ધ થઈ ગયું. તો કે અદ્વૈત છે ભલે તમે આ રીતે સિદ્ધ કર્યું યુક્તિ વાપરીને, પરંતુ અમારા અનુભવનો વિષય નથી અદ્વૈત, માટે અમે નહીં સ્વીકારીએ. એટલે આપણે કહ્યું કે દ્વૈત અદ્વૈત અમે યુક્તિથી સિદ્ધ કર્યું જ નથી. અમે તો તમને આ એક પોસિબિલિટી બતાવી, અમે કોઈ દૃષ્ટાંત આપી નથી. યુક્તિ વાપરવી હોય તો પછી દૃષ્ટાંત આપવું પડે. યુક્તિ એટલે તર્ક, અનુમાન હોય તો દૃષ્ટાંત જોઈએ. દૃષ્ટાંત વગર અનુમાન સિદ્ધ ન થાય. એટલે આપણે આ અગ્નિનું અનુમાન કરીએ છીએ ધુમાડો જોઈને, બરાબર ને? તો ધુમાડો છે માટે અગ્નિ છે એવું કેવી રીતે કહી દેવાય? અનુમાન એટલે કર્યું કારણ કે પ્રત્યક્ષ નથી અગ્નિ, પણ ધુમાડો હોય ને તો અગ્નિ હોય. આવું કેવી રીતે તમે અનુમાન કરી શકો? આવો તર્ક કેવી રીતે કરી શકો? યુક્તિ આવી કેવી રીતે કરી શકો? ધુમાડો અને અગ્નિ અમે જોઈએ છીએ. બીજે અમારા ઘરે જ ચૂલો અમારી મધર જ્યારે કરે છે ત્યારે હું જોઉં છું કે અગ્નિ પ્રગટ થાય ત્યારે પહેલાં શરૂમાં થોડો ધુમાડો હોય છે. એટલે ધુમાડો અને અગ્નિનું સાહચર્ય અમને ખબર છે. દ્રષ્ટાંતમાં અમારા ઘરમાં ઉદાહરણ છે માટે અહીંયા ધુમાડો છે પર્વત પર, માટે અગ્નિ હોવો જોઈએ. એટલે યુક્તિ કરવા માટે ઉદાહરણ તો જોઈએ જ. તો આપણે કહ્યું કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થઈ ગયું એવું તમે કેવી રીતે કહો છો? અમે તો એવું બોલ્યા નથી. અમે તો કહ્યું કે ભાઈ અદ્વૈત ઉત્પન્ન થયું પહેલાં શું હોવું જોઈએ એવું અમે તર્ક કરીએ છીએ. એટલે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થયું અમે તો નથી કહેતા, પણ તમે કહેતા હો તો દ્રષ્ટાંત આપો.
આપણે કહ્યું એટલે કે છે એ દ્રષ્ટાંત છે સુષુપ્તિ. એટલે પછી આપણે કહ્યું કે સુષુપ્તિમાં અદ્વૈત રહેલું છે એવું તમને કેવી રીતે ખબર પડી? તો કે મારો અનુભવ છે. જો તમારો અનુભવ હોય તો પછી અદ્વૈત જે છે એ સિદ્ધ થઈ ગયું, તમારા જ અનુભવનો વિષય. સમજાય છે હું શું કહું છું? તમે સમજાય છે કે નથી સમજાતું? જો અદ્વૈત તમારા અનુભવનો વિષય હોય તો અદ્વૈત સિદ્ધ થયું કે નહીં? આ ક્લિપ તમારા અનુભવનો વિષય હોય, આ ક્લિપ, તો પછી ક્લિપ સિદ્ધ થઈ ગઈ ને, ક્લિપનું અસ્તિત્વ નક્કી થઈ ગયું કે નહીં? એટલે એ પછી સુષુપ્તિનું ઉદાહરણ એ નહીં આપી શકે. એણે સુષુપ્તિનું ઉદાહરણ આપ્યું ને આપણે બોલવા જતા હતા પહેલાં જ કહ્યું ના 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 ના, મારી સુષુપ્તિ ઉદાહરણ નથી. કારણ કે નહીં તો કહેવું પડે કે પ્રત્યક્ષ જ છે, અદ્વૈત સિદ્ધ જ છે મતલબ. એટલે એ કહે છે ને બીજાની સુષુપ્તિ, બીજાની સુષુપ્તિમાં અદ્વૈત રહેલું છે એ તમે કેવી રીતે કહી શકો? સમજાય છે તમને હું શું કહું છું? હા, એ તો એવું છે ને કે જુઓ, એ વ્યક્તિ સૂતો છે અને બીજાની સુષુપ્તિ જ નક્કી ના થઈ શકે. પહેલાં પહેલું તો આ છે, જુઓ, સુષુપ્તિ કોઈ દિવસ તમે પ્રત્યક્ષ નથી, ઊંઘ પ્રત્યક્ષ નથી. શું વાત કરો છો સ્વામીજી? આ સવારના પોરની અંદર ગપ્પા મારવાનું છોડો. સુષુપ્તિ પ્રત્યક્ષ નથી, કોઈનું શરીરમાં આંખો બંધ છે, ચેષ્ટા નથી, એ પ્રત્યક્ષ છે. એના આધારે તમે અનુમાન કરો છો કે આ વ્યક્તિ ઊંઘે છે. ઊંઘ પ્રત્યક્ષ નથી. કેમ? પણ સબળ કારણ આપો. ઊંઘ પ્રત્યક્ષ નથી. ઊંઘની અંદર એવું કશું નથી કે જે તમારી ઇન્દ્રિયોનો વિષય બને. પ્રત્યક્ષ એટલે શું? ઇન્દ્રિયોનો વિષય બનવો જોઈએ. ઊંઘમાં કોઈ રૂપ નથી, સુષુપ્તિનું કોઈ રૂપ નથી, કલર નથી, સુષુપ્તિનો કોઈ ફોર્મ નથી, સુષુપ્તિમાં કોઈ ગંધ નથી, સુષુપ્તિમાં કોઈ સ્પર્શ નથી, સુષુપ્તિની અંદર અન્ય કશું નથી. મતલબ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કશુંય નથી. સુષુપ્તિનો સ્વાદ સરસ છે સ્વામીજી, ગુલાબજાંબુ જેવો સ્વાદ છે એનો. આવું જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અભાવ સુષુપ્તિમાં હોય તો સુષુપ્તિ પ્રત્યક્ષ વિષય નથી. માટે સુષુપ્તિનું અનુમાન કરવું પડે, અને એ તમે કરો છો. સુષુપ્તિનું અનુમાન જ કરવું પડે. અન્યની સુષુપ્તિ તો તમને પ્રત્યક્ષ નથી, એટલે અન્યની સુષુપ્તિનું અનુમાન કરો છો. તો અન્યની સુષુપ્તિનું અનુમાન કરો છો, પાછું દ્રષ્ટાંત લાવવું પડશે. એટલે પાછું કોનું દ્રષ્ટાંત લાવશો? ત્રીજાની સુષુપ્તિનું. હવે એ ઊંઘે છે તો એ કેવી રીતે ખબર પડી? ઊંઘ તો પ્રત્યક્ષ નથી, તમે અનુમાન કર્યું પાછું એની ઊંઘનું, ત્રીજાની ઊંઘનું. તો એ ઊંઘનું અનુમાન કરવા માટે દ્રષ્ટાંત ક્યાંથી લાવે? એના કરતાં કહે ને ભાઈ કે જેમ હું સૂતો હોઉં ને કોઈ ચેષ્ટા કરતો નથી, એ મારો અનુભવ છે, એવી રીતે આ વ્યક્તિ પણ અત્યારે કોઈ ચેષ્ટા નથી કરતો, માટે સૂતો છે. દ્રષ્ટાંત તારે તારું જ આપવું પડશે, બીજો કોઈ છૂટકો જ નથી. નિશ્ચેષ્ટત્વાત પરઃ સુપ્તો યથા અહમિતિ ચેત તદા. એટલે બીજો સૂતો છે એ આપણે જોઈએ છે કે એ નિશ્ચેષ્ટા છે. અને ચેષ્ટા એટલે પેલો એક્ટિવ પ્રવૃત્તિ કોઈ પ્રકારની, હાથનું હલન ચલા, તે ફલાણું ઢીકણું, કોઈ ચેષ્ટા નથી કરતો, એ આપણે પ્રત્યક્ષ હોય છે. જેવી રીતે હું સૂતો હોઉં ત્યારે કોઈ ચેષ્ટા નથી કરતો, અને તેથી અનુમાન કરી શકું છું કે એ પણ સૂતો છે. બીજાને એ પણ ચેષ્ટા નથી કરતો, માટે સૂતો છે. એટલે બીજાની નિશ્ચેષ્ટતા પ્રત્યક્ષ હોય. નિશ્ચેષ્ટા એટલે ઇનએક્ટિવિટી, એ પ્રત્યક્ષ હોય છે એના શરીરને જોઈને. પરંતુ સુષુપ્તિ વગેરેમાં રૂપ વગેરેનો અભાવ હોવાને કારણે પ્રત્યક્ષ હોતું નથી, માટે અનુમેય થયું. અને બીજાની સુષુપ્તિ માટે અનુમાન માટે પાછું દ્રષ્ટાંત જોઈશે. એના માટે ત્રીજાનું લાવશો તો ત્રીજાની સુષુપ્તિ પણ પાછી એના માટે પાછું એનું અનુમાન જ કરવું પડશે. અને માટે આટલે તમારે હે વાદી, હે પૂર્વ પક્ષી, તારી જ સુષુપ્તિનું દ્રષ્ટાંત આપવું પડશે. એટલો તું તારી સુષુપ્તિનું દ્રષ્ટાંત આપીશ, મતલબ તને તારી સુષુપ્તિ ખબર છે, અનુમાન વગર તને તારી સુષુપ્તિ ખબર છે. હા, અને તને તારી સુષુપ્તિને ની જાણકારી તું સ્વીકારું છું, અને સુષુપ્તિને ખબર છે, તો સુષુપ્તિ કેવી બની ગઈ? સ્વયં પ્રકાશ થઈ ગઈ. કેવી રીતે સ્વયં પ્રકાશ? પોતાની સુષુપ્તિને એણે જોઈ હશે. કઈ ઇન્દ્રિયથી જોઈ? કઈ ઇન્દ્રિયનો સુષુપ્તિમાં, ચાલો ઇન્દ્રિય જેવા દો,
કયા પ્રમાણનો જ્ઞાનના સાધનનો ઉપયોગ કરીને એણે પોતાની સુષુપ્તિ જાણી? બતાવો એક પ્રમાણ, એક જ્ઞાનનું સાધન બતાવો જેના દ્વારા એણે ઊંઘનું જ્ઞાન મેળવ્યું, પોતાની ઊંઘનું. હા, છે જ નહીં. કોઈ જ્ઞાનના સાધન વગર જો જ્ઞાન થતું હોય તો એ વસ્તુ સ્વયં પ્રકાશ હોય. જો સૂર્યનો પ્રકાશ તમે જાણતા હો, જોઈ શકતા હો, સૂર્યના પ્રકાશનું જ્ઞાન થતું હોય, એના માટે કોઈ પણ પ્રકાશનો ઉપયોગ કરવાની જરૂર ન હોય તો સૂર્યનો પ્રકાશ સ્વયં પ્રકાશ કહેવાય. જ્ઞાનના સાધન વગર જેનું જ્ઞાન થાય એ વસ્તુ સ્વયં પ્રકાશ હોય. સુષુપ્તિમાં મને સુષુપ્તિનું જ્ઞાન છે અને એના માટે કોઈ જ્ઞાનનું સાધન ત્યાં ઉપલબ્ધ નથી. બધા જ્ઞાનના સાધનો લય પામેલા છે ત્યારે સુષુપ્તિ છે. અને માટે આ રીતે વાસ્તવની અંદર એટલે પોતાની સુષુપ્તિને સ્વયં પ્રકાશ માનવી જ પડશે. કારણ કે હું સૂતો છું એ વસ્તુ વાસ્તવમાં ત્યારે ઇન્દ્રિય, મન વગેરે કશું કામ નથી કરતું. અને ત્યારે વસ્તુ વાસ્તવમાં એનું જ્ઞાન જે છે સ્વપ્રકાશ જ હોવું જોઈએ. મતલબ એ આ સુષુપ્તિ સ્વયં પ્રકાશ હોવું જોઈએ. સુષુપ્તિ સ્વયં પ્રકાશ આવો કોઈ દાડો મેં સાંભળ્યું નથી વેદાંતની અંદર. સુષુપ્તિ સ્વયં પ્રકાશ એટલે સુષુપ્તિમાં જે છે એ સ્વયં પ્રકાશ. સુષુપ્તિમાં પેલો સાક્ષી છે. સુષુપ્તિમાં સાક્ષી છે એવું કઈ રીતે? 10મો અધ્યાય આખો આપણે ભણી ગયા પંચદશીનો. સુષુપ્તિમાં સુષુપ્ત પણ જાગ્રતમાં સાક્ષી નથી. જાગ્રતમાં હોય છે પણ જાગ્રતમાં અધ્યાસ કરો છો. જાગ્રતમાં હું સાક્ષી છું કહેતા હો તો જ્ઞાની થઈ ગયા. સુષુપ્તિમાં કશું અધ્યાસ નથી રહેતો. જેની સાથે અધ્યાસ કરો છો, જેને અહમની અંદર સમાવી લો છો, એ બધી વસ્તુઓ આપોઆપ લય પામી જાય છે. ત્યારે કેવળ સાક્ષી તરીકે તમે હાજર છો. જાગ્રતની અંદર તમે સાક્ષી જ છો, પરંતુ જાગ્રતની અંદર અંતઃકરણ એટલે કે સૂક્ષ્મ શરીર, અંતઃકરણ અને ઇન્દ્રિયોને આ સ્થૂળ શરીરને બધાનો એ હમ પર અધ્યાસ કરો છો. અને માટે સાક્ષી પ્લસ બધાનો સમાવેશ કરો છો અહમની અંદર. સુષુપ્તિની અંદર સાક્ષી માઇનસ આ બધું. હા, માટે હું તમને સુષુપ્તિમાં સાક્ષી કહું છું. પણ સુષુપ્તિમાં કેવળ સાક્ષી બતાવો બીજી વસ્તુ. માટે તમે કહો છો ખરા હું હાજર હતો ને એ હું સાક્ષી. સુષુપ્તિમાં તમે સ્વયં પ્રકાશ છો, તમારાથી અન્ય કશું નથી. માટે અદ્વૈત છો અને ચેતન છો. કારણ કે અનુભવ કર્યો કશું જ નહોતું, બધાના અભાવનો અનુભવ કર્યો. દ્વૈતના અભાવનો અનુભવ કરનાર તમે ચેતન પણ ખરા, સ્વયં પ્રકાશ અને અદ્વૈત એટલે પૂર્ણ છો. આ તમારું વાસ્તવિક સ્વરૂપ છે. જેનો અધ્યાસ કરો છો એ બધી જ વસ્તુઓ લય પામી ગયેલી છે. અધ્યાસ કરતાની સાથે જ દ્વૈત ઉત્પન્ન થાય છે. માટે અજ્ઞાનમાંથી દ્વૈત ઉત્પન્ન થયું. કેવી રીતે? એક શરીરને અહમ કહેવા માંડ્યા. માટે હવે સામે શરીર છે એને તો મારે અહમ નહીં કહેવાય, એને તું જ કહેવો પડશે. એટલે હું અને તું છૂટા પડી ગયા. એક શરીરને આત્મા કહી દીધો. હવે સામેનું જે શરીર છે કે સામે કોઈ વસ્તુ છે એને તમે આત્મા કહેવાના જ નથી. એને આપોઆપ તમે બીજું કહેશો, અનાત્મા કહેશો. એટલે અદ્વૈત ઉત્પન્ન થઈ જ ગયું. દ્વૈત ઉત્પન્ન થઈ જ ગયું. અજ્ઞાનને કારણે અધ્યાસ, અધ્યાસને કારણે દ્વૈત. એ દ્વૈત, અધ્યાસ એ બધાનો લય, ઉપાધિનો લય થતાં જ દ્વૈતનો લય આપોઆપ જ સહજ રીતે. ત્યારે પેલો અહમ કેવળ સાક્ષી તરીકે હાજર. જાગ્રતની અંદર સાક્ષી વત્તા ઉપાધિ, સુષુપ્તિની અંદર સાક્ષી માઇનસ ઉપાધિ. અને માટે અદ્વૈત સ્વયં પ્રકાશ છે. અદ્વૈત સિદ્ધ પણ છે અને સ્વયં પ્રકાશ. એટલે એનીવે એટલે અદ્વૈતનો તો અનુભવ છે જ. અદ્વૈતનો અનુભવ કરાવો. અદ્વૈતનો અનુભવ છે
અદ્વૈતનો અનુભવ કરો છો એવું જાણો. જાગ્રતમાં હું અદ્વૈત સ્વરૂપ છું એ તમે જાણો. કેવી રીતે જાણો? આ તમારા અનુભવોનું વિશ્લેષણ કરીને. કયા અનુભવોનું વિશ્લેષણ કરીને? સુષુપ્તિ, જાગ્રત, સ્વપ્ન, બધા અનુભવોનું વિશ્લેષણ કરીને જાણો કે તમે વાસ્તવની અંદર અધ્યાસ વગર કેવળ અને કેવળ સાક્ષી છો, સ્વયંપ્રકાશ છો. એ સ્વયંપ્રકાશ નહીં માનવા માટે હવે કોઈ વિકલ્પ ન રહ્યો. એટલા માટે ત્યાં બલાત શબ્દ વાપર્યો. જુઓ તમે 31મા શ્લોકમાં કહ્યું, ઉદાહર્તુ સુષુપ્તે તે સ્વપ્રભત્વમ બલાત ભવેત. સ્વપ્રભત્વમ સ્વયંપ્રકાશ, બલાત એટલે વાસ્તવની અંદર તમારે આ માને જ છૂટકો છે. એટલે એ જ વસ્તુને એવી બલાત શબ્દને જ જે વધારે પાછો એનો વિસ્તાર કરે છે, એને વધારે સ્પષ્ટ કરે છે. નેન્દ્રિયાણી ન દૃષ્ટાંત તથાપ્યંગીકરોષિતામ ઇદમેવ સ્વપ્રભત્વમ યત ભાનમ સાધનૈર્વિના. સુષુપ્તિ દેખાતી તો નથી, ઇન્દ્રિયો નથી, બરાબર છે, એટલે દેખાતી નથી. સુષુપ્તિનું અનુમાન કરવા જશો તો પાછું દ્રષ્ટાંત લાવવું પડશે, અને દ્રષ્ટાંતમાં બીજાની સુષુપ્તિ તમારે દ્રષ્ટાંત વિષમ ના અપાય, સમ દ્રષ્ટાંત. એટલે સુષુપ્તિ એક વ્યક્તિની સુષુપ્તિને સમજાવવા માટે બીજાની સુષુપ્તિનું ઉદાહરણ લેવું પડશે. બીજાની સુષુપ્તિ એ પાછી અનુમાન, કારણ કે પ્રત્યક્ષ તો છે જ નહીં, એટલે પાછું એ અનુમાનનો વિષય બનશે. એટલે એ અનુમાન માટે પાછું દ્રષ્ટાંત લાવવું પડશે. એટલે પાછું દ્રષ્ટાંત તમારે સુષુપ્તિ સિદ્ધ કરવી છે ને, તો સુષુપ્તિ માટે ઉદાહરણ પાછું સુષુપ્તિનું જ લેવું પડશે. મારે અગ્નિ સિદ્ધ કરવો છે પર્વત પર, તો મારે બીજી જે ઉદાહરણ જેનું લઉં ત્યાં અગ્નિની જ વાત કરું ને. ધુમાડો અગ્નિ મારે પર્વત પર સિદ્ધ કરવો હોય તો ઉદાહરણ શેનું? કે પાણીનું લો, ઉદાહરણ અગ્નિનું જ લેવું પડશે. એટલે વાસ્તવની અંદર બીજાની સુષુપ્તિ એ પાછી અનુમાનથી સિદ્ધ, એટલે ત્રીજાનું ઉદાહરણ લેવું પડશે. એટલે પછી છેવટે આપણા પર આવીને જ ઊભા રહ્યા. એનીવે, એટલે ઇન્દ્રિયો ન હોય તો પ્રત્યક્ષથી ખબર ન પડે, દ્રષ્ટાંત ન હોય એટલે અનુમાનથી ખબર ન પડે, અને છતાંય વ્યક્તિ કહે છે કે હું સૂતો છું. સમજો, પ્રત્યક્ષ અને અનુમાનના અભાવની અંદર તમે બોલે જ રાખો છો કે હું સૂતો. હું તમને ચેલેન્જ કરું કે તમે સૂતા એ સિદ્ધ કરો, તો તમે મને એમ નહીં કહો કે પ્રત્યક્ષથી સિદ્ધ છે. મારી ઇન્દ્રિયો જાગ્રત હતી અને મેં મારી ઇન્દ્રિયોથી જોયું કે હું સૂતો છું. આવું બોલી જ ન શકાય. ઇન્દ્રિયો જાગ્રત હતી તો સુષુપ્તિ નથી. તમે મને એમ ન કહી શકો મેં મારી સુષુપ્તિ અનુમાનથી સિદ્ધ કરી, તો પાછું ઉદાહરણ લાવવું પડશે, ઉદાહરણ બીજાનું લાવવું પડશે. એ થઈ શકે એમ નથી. એટલે વાસ્તવની અંદર હું સૂતો એ કોઈ પ્રમાણ વગર સિદ્ધ છે. માટે સુષુપ્તિની અંદર જે છે એ સ્વયં પ્રકાશ છે. જ્ઞાનના સાધન વગર મારી સુષુપ્તિનું જ્ઞાન મને થઈ રહ્યું છે, માટે સુષુપ્તિ સ્વયં પ્રકાશ છે. જેવી રીતે સૂર્યના પ્રકાશને કોઈ બીજો પ્રકાશ પ્રકાશિત ન કરી શકે, છતાંય પ્રતીતિ થઈ રહી છે સૂર્યપ્રકાશની, તો પછી આપણે સૂર્યને પ્રકાશને સપ્રકાશ કહીશું અથવા સૂર્યને સપ્રકાશ કહીશું. એવી રીતે સુષુપ્તિમાં બધા જ દ્વૈતનો અભાવ, કોઈ પ્રમાણથી નથી ખબર પડતી, છતાંય આપણી સુષુપ્તિની વાત આપણે કરીએ છીએ. આપણી સુષુપ્તિનું આપણને જ્ઞાન છે, માટે સુષુપ્તિ સ્વયં પ્રકાશ છે. જ્ઞાનના સાધન વગર જેનું ભાન થાય, જ્ઞાન થાય, એને સ્વયં પ્રકાશ કહેવાય. એટલે સુષુપ્તિને સ્વયં પ્રકાશ એટલા માટે માનીએ છીએ કે ત્યાં જ્ઞાનનું કોઈ સાધન નથી ને છતાંય સુષુપ્તિનું જ્ઞાન થઈ રહ્યું છે. અને સુષુપ્તિને સ્વયં પ્રકાશ કહ્યું, પણ આપણે સુષુપ્તિમાં રહેલા પેલા સાક્ષીને સ્વયં પ્રકાશ કહી રહ્યા છીએ. એનું તાત્પર્ય આપણું સુષુપ્તિમાં રહેલો જે સાક્ષી અહમ, બસ અહમ કહી દીધું. તો તમે મને કોને પણ સુષુપ્તિની અંદર તમારાથી અન્ય હાજર શું છે મને કહો. જો સુષુપ્તિમાં તમારાથી અન્ય કશું હાજર હશે તો તમે સૂતા નથી, એ નક્કી છે. હુંથી અન્ય સુષુપ્તિમાં બતાવો. અરે દેશ અને કાળ પણ બતાવો મને. જે ટાઈમને તમે એબ્સોલ્યુટ કહો છો એ સમય પણ નથી. એટલે મેં ગઈકાલના તૈતેરિયાના ક્લાસમાં કહું કે દેશના અભાવની અંદર પણ આ બ્રહ્માત્મા છે. એવું ત્યાં આપણે બ્રહ્માત્મા શબ્દ વાપર્યો સાક્ષીને બદલે. સુષુપ્તિમાં દેશના અભાવમાં તમે રહો છો, મતલબ તમે દેશના સીમાડામાં નથી.
દેશના ગેરહાજર હોવા છતાં તમે હાજર હો તો તમે જરૂર દેશથી પર છો, અતીત છો. કાળના અભાવમાં પણ જો તમે રહો સાક્ષી, તો પછી તમે કાળથી અતીત છો. તમે કાળના મર્યાદામાં હો, કાળ તમારું અસ્તિત્વ સિદ્ધ કરતું હોય તો કાળના અભાવમાં તમારું અસ્તિત્વ ગેરહાજર થઈ જવું જોઈએ. કાળના અભાવમાં તમે હાજર રહેતા હો તો તમે કાળથી અતીત છો. કાળ છે ત્યારે તો તમે છો જ, એટલે કે કાળનું અસ્તિત્વ તમે સિદ્ધ કરો છો. કાળ ગેરહાજર રહેતો પણ તમે છો, એ બતાવે છે કે કાળ તમારું અસ્તિત્વ નક્કી કરી શકતો નથી. કાળ છે, ચૈતન્ય છે, આત્મા છે. કાળ નથી, ચૈતન્ય છે. આવું છે. ઘડો છે, માટી છે. ઘડો નથી, માટી નથી. માટી ઘડાથી અતીત છે, આવું કહી શકાય. આમ બોલે છે ને આ લોકો, આત્મા સર્વથી અતીત છે, કાલાતીત. કાલાતીત કે એટલે આપણને થાય કે શું આમ ક્યાંના ક્યાં આપણે તો પછી પહોંચી જઈએ. કાલથી અતીત. અતીતનો અર્થ કારણ. જે કારણ હોય ને એ કાર્યથી અતીત હોય. ઘડા અને માટીમાં માટીને અતીત કહેતા હોઈએ, મતલબ કે ઘડો ગેરહાજર હોય તો પણ માટી હાજર હોય, પણ ઘડાના અસ્તિત્વ માટે તો પાછી માટી જોઈતી જ હોય. તો માટી કારણ છે અને માટી અતીત છે. આપણે પેલું આ લોકો કે ને ટ્રાન્સેન્ડેન્ટલ એન્ડ ઇમેનન્ટ, અર્થાત ઘડાનું અસ્તિત્વ માટીથી નક્કી થતું હોય તો ઘડાના કણે કણમાં માટી છે, ઇમેનન્ટ. અને ઘડો ગેરહાજર થઈ જાય છતાં માટી હાજર રહેતી હોય તો માટી ટ્રાન્સેન્ડેન્ટલ. માટી અને અતિ સમજીએ, અંગ્રેજી શબ્દો ન વાપરો. આ તો કેટલાક મિત્રો આપણા છે ને એમના માટે. આ વેદાંત છે, આ જ વેદાંત છે, અને જ પકડી રાખો. એક છે ત્યારે તો પેલું બીજું જોઈએ જ, પણ એક નથી ત્યારે પણ બીજું હાજર છે. When A is, B is. When B is not, still A is. આપણે બી એટલે બેગર. ભિખારી છે તો અમિતાભ બચ્ચન એ છે. ભિખારી નથી તો અમિતાભ બચ્ચન નથી. કલો બોલશો નહીં ભાઈ, અશુભ ના બોલશો. પૂજ્ય સ્વામીજી કહે છે આ વેદાંત છે. બંને વસ્તુ. આનું વેદાંતનું સર્વગ્રાહી દર્શન કહેવાય. દેશ છે, ચૈતન્ય છે, કારણ કે દેશ છે એવું કહેવાય ચૈતન્ય વગર શક્ય નથી. ચાલો એનીવે, એટલે સુષુપ્તિને સ્વપ્રકાશ કહ્યું, અર્થાત સુષુપ્તિમાં રહેલું સાક્ષીની સ્વપ્રકાશતામાં તાત્પર્ય છે આપણે યાદ રાખવાનું. કારણ કે સુષુપ્તિમાં અન્ય કશું છે પણ એના માટે આરામથી હું કહી શકું સુષુપ્તિ સ્વયંપ્રકાશ બરાબર સુષુપ્તિમાં રહેલો સાક્ષી સ્વયંપ્રકાશ. અને સાક્ષી બરાબર અહમ, કારણ કે હું જ બોલું છું. આ મારો અનુભવ છે કે હું જ સુવા ગયો હતો અને હું જાગ્રત થયો, અર્થાત એ અહમ હાજર હતો, વાસ્તવિક સ્વરૂપમાં હાજર હતો. ચાલો, એટલે સુષુપ્તિમાં અદ્વૈત સિદ્ધ થઈ ગયું, સ્વપ્રકાશતા સિદ્ધ થઈ ગઈ. હવે અતિ મહત્ત્વની વસ્તુ શરૂ થાય છે સુષુપ્તિમાં. એટલે અદ્વૈત અને સ્વપ્રકાશતા તમે સિદ્ધ કરી, તો પણ તમે તો એવું બોલતા હતા કે અદ્વૈત કે આત્મા કે સાક્ષી તો સુખ જ સ્વરૂપ છે. તો હવે સુખ સ્વરૂપ છે એ પણ સિદ્ધ કરીને બતાવો. વાંધો નહીં, હવે એ સિદ્ધ કરીને બતાવી, અમને કોઈ તકલીફ નથી. 33મો શ્લોક. સ્થામદ્વૈતસ્વપ્રભત્વે વદ સુપ્તૌ સુખમ કથમ શૃણુ દુઃખમ તદા નાસ્તિ તતસ્તે શિષ્યતે સુખમ. અદ્વૈતમાં સુખ છે એવું કઈ રીતે? તમે અમને બરાબર યાદ છે થોડા ક્લાસ પહેલાં એવું કહ્યું હતું
કે દ્વૈતમાં દુઃખ રહેલું છે, જ્યારે અદ્વૈતમાં સુખ રહેલું છે. અને અમને બરાબર યાદ છે કે અમે તમને ચેલેન્જ કરેલા એ વખતે કે દ્વૈતની અંદર તો દુઃખ રહેલું છે, ચાલો માની લઈએ છીએ, કારણ કે અમને અનુભવ છે. કેટલાય વિષયો અમને દુઃખ આપે છે, એ વિષય છે, હું વિષયી છું, અને એ મને દુઃખનું કારણ છે, હું દુઃખી થનારો છું, જુદા છીએ, દ્વૈત છે, બધું બરાબર છે, અમે સમજી ગયા. દ્વૈતમાં અલ્પતા છે એમ તમે પણ કહેશો હમણાં પાછા, અમે બોલશો નહીં આગળ, પણ દ્વૈતમાં અલ્પતા છે તમે કહેવા જવાના જ છો. છાંદોગ્યને લઈ આવશો પાછા, ભૂમા વિદ્યાને, ન અલ્પે સુખમ અસ્તિ યો વૈ ભૂમા તત્ સુખમ, આ બધું તમે બોલવાના છો. હવે બોલશો નહીં. દ્વૈતમાં દુઃખ છે હું માની લઉં છું, પણ હું તો કહું છું અદ્વૈતમાં સુખ નથી. લો જાઓ. પછી એનાથી આગળ વધીને એની હિંમત એટલી આવી, એણે કહ્યું કે અદ્વૈતમાં સુખ નથી એવું નથી કહેતો, અદ્વૈત નામની વસ્તુ જ નથી. એટલે એ સિદ્ધ કરીને બતાવ્યું અદ્વૈત છે અને તારો અનુભવ છે, એટલે સ્વયં પ્રકાશ પણ છે. એટલે હવે કહે છે અદ્વૈતમાં સુખ સિદ્ધ કરીને બતાવો. પહેલાં અદ્વૈત સિદ્ધ કરીને બતાવો એમ કહેતો હતો, અદ્વૈત સ્વયં પ્રકાશ છે પણ સિદ્ધ કરીને બતાવો એવું કહ્યું. અને હવે બધું આપણે સિદ્ધ કરી દીધું, એટલે હવે કહે છે અદ્વૈતમાં સુખ છે સિદ્ધ કરો. આપણે કહ્યું સરળ છે, બહુ સરળ છે, તો અતિ સરળ. દ્વૈતમાં દુઃખ છે અને અદ્વૈતમાં સુખ છે, અમે તને ફરી એકવાર કહી દઈએ અને હવે સિદ્ધિ કરીએ અમે. શું કહે છે? એટલે એ મૂળ વાત આટલી હતી કે અદ્વૈતમાં સુખ આપણે કેવી રીતે માનીએ છીએ. એટલે અદ્વૈત અને સ્વયં પ્રકાશ સિદ્ધ થઈ ગયું, પરંતુ સુષુપ્તિમાં સુખ છે. એટલે સુષુપ્તિનું ઉદાહરણ રાખ્યું છે ને, સુષુપ્તિમાં એટલે આપણો અનુભવ છે ને, એટલે સુષુપ્તિમાં અદ્વૈત છે, સુષુપ્તિમાં સ્વયં પ્રકાશ સાક્ષી છે, વગેરે વગેરે, અને એ સુખ સ્વરૂપ છે, એ આપણે હવે સમજાવવાનું છે. એટલે સિદ્ધાંતિ કહે છે સુષુપ્તિમાં દુઃખ નથી માટે સુખ છે. હમણાં આ રીતે ચાલીએ આપણે. સુષુપ્તિમાં દુઃખ નથી માટે સુખ છે. સુખની આમ તો શું થાય છે જ્યાં સામાન્ય રીતે કે સુખની સ્મૃતિથી આપણે સુખની સિદ્ધિ કરીએ. દાખલા તરીકે ફલાણામાં તમને કહું કે હું તમને કહું કે આ વસ્તુમાં તમને સુખ, આ વસ્તુમાં સુખ રહેલું છે એવું તમે કેવી રીતે કહો છો? એટલે કહે છે કે એ વસ્તુનો મેં અનુભવ કર્યો ને ત્યારે મને સુખ થયું હતું. એટલે આપણને સુખની સ્મૃતિને આધારે કહીએ કે એમાં સુખ રહેલું છે. કોઈ વિષય દાખલા તરીકે કઈ વસ્તુ ખાતા પીતા હો અને તમને સુખનો અનુભવ થયો તો હવે તમારી સ્મૃતિમાં હોય તો તમે કહો ને કે આ દાળવડામાં સુખ છે, વગેરે વગેરે. આ દાળવડા કઈથી યાદ આવે ખબર નહીં, આ તો આવું એક ઉદાહરણ. એનીવે એટલે એવી રીતે સરળ વસ્તુ તો આટલી જ છે કે આપણે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે બોલીએ છીએ ખરા કે હું સુખેથી સૂતો, મને બહુ આનંદ આવ્યો. મતલબ સુખ છે, સરળ સુખની સ્મૃતિ, બરાબર, આનંદની સ્મૃતિ છે. ઉઠીએ ત્યારે જ કહીએ એટલે સ્મૃતિ કહેવું પડે. અનુભવ અને સ્મૃતિ હોય તો અનુભવ હોય, અનુભવમાંથી સ્મૃતિ જન્મે, અનુભવમાંથી સંસ્કાર જન્મે, અને એ સંસ્કાર જ સ્મૃતિના રૂપમાં અભિવ્યક્ત થાય. માટે સુખની સ્મૃતિને આધારે કહી શકું કે સુષુપ્તિમાં સુખ છે, એટલે કે અદ્વૈતમાં સુખ છે, સાક્ષી સુખ સ્વરૂપ છે, હું કહી શકું આરામથી. પરંતુ એને બદલે હવે આપણે જુદી રીતે કહીએ છીએ કે સુષુપ્તિમાં દુઃખ નથી ને માટે સુખ જ બચ્યું છે. એમ દ્વૈતની આપણે જરા જુદી રીતે બતાવવા માંગીએ છીએ ને, બાકી આ બહુ સરળ છે, સીધું. જેમ તને અદ્વૈતનો અનુભવ છે સુષુપ્તિમાં, એવી જ રીતે સુખનો અનુભવ છે, માટે અદ્વૈત સુખ સ્વરૂપ છે. અને અદ્વૈત એટલે આ સાક્ષી સ્વયં પ્રકાશ. સરળ થઈ ગયું ને? પણ ના, આપણે જરા જુદી રીતે એને કહીએ છીએ કે અદ્વૈતમાં દુઃખ, એટલે સુષુપ્તિમાં દુઃખ નથી ને મારે સુખ છે. એટલે વાસ્તવની અંદર દુઃખનો અભાવ હોવા માત્રથી સુખ છે. આપણને ખબર છે કે એ શું કહેવાનો છે આપણને, અને આપણે એ જોઈએ છે વસ્તુ. એટલે આ સુષુપ્તિમાં રહ્યા સુખને આપણે આ રીતે યુક્તિ દ્વારા કહ્યું કે દુઃખ નથી માટે સુખ રહેલું છે એમ કરીને કહ્યું. અને સુષુપ્તિમાં દુઃખ નથી હોતું એ હવે આપણે પાછું શ્રુતિના સમર્થન દ્વારા બતાવીએ છીએ. હવે આ પાછો પ્રશ્ન કરે ને, તમે કહો છો કે સુષુપ્તિમાં દુઃખ નથી હોતું માટે સુખ છે, પણ અમે તો તમને આ પ્રશ્ન કરીએ છીએ કે સુષુપ્તિમાં દુઃખ નથી એવું તમે કેવી રીતે કહી શકો? એટલે આપણે કહીએ કે ભાઈ જો શ્રુતિ જ કહે છે અંધસન્નપ્યનંદ સ્યાત વિદ્ધો વિદ્ધોથરોગ્યપી અરોગીતિ શ્રુતિ પ્રાહ તચ્ચ સર્વે જના વિદુઃ. સુષુપ્તિમાં દુઃખનો અભાવ જે છે એ તો શ્રુતિએ જ બતાવ્યો છે અને બધાનો અનુભવ છે, આપણો અનુભવ છે જ કે દુઃખ નથી.
એટલે શ્રુતિ કહે છે કે તસ્માદ્વા એતમ સેતુમ તીર્થવા, છાંદોગ્ય ઉપનિષદ પ્રજાપતિ વિદ્યા 8મા અધ્યાયની અંદર, છાંદોગ્યની અંદર 4થા ખંડમાં બીજો મંત્ર 842, એમાં કહ્યું તસ્માદ્વા એતમ સેતુમ તીર્થવા, આ સંસાર સમુદ્રને આ વ્યક્તિ પાર કરી જાય છે. કોણ? આ ઊંઘે છે પેલા સંસાર દુઃખને પાર કરી જાય છે. એતમ સેતુમ તીર્થવા, આ તસ્માદ્વા એટલે સેતુ એટલે સેતુમ તીર્થવા એટલે આ પ્રકારનો દુઃખનો જે સમુદ્ર હતો એને પાર કરી જાય છે. અને ત્યારે શું થાય છે? અંધ સન અનંધો ભવતી, જે જાગ્રતમાં અંધ છે એવો જેને અનુભવ છે એ સુષુપ્તિમાં અંધ રહેતો નથી. હું અંધ છું, દુઃખી છું, એ પ્રકારનો અનુભવ એને સુષુપ્તિમાં રહેતો નથી, અર્થાત દુઃખ રહેતું નથી. સરળ એટલે એકદમ ગાઢ ઊંઘની અંદર એને અંધપણાનો પણ અનુભવ રહેતો નથી, પ્રશ્ન થતો એ અનુભવ રહેતો નથી. વિદ્ધસન અવિદ્ધો ભવતી, જાગ્રત કાળે તો એને પેલું શાક સમારતા એને ચપ્પુ વાગ્યું હતું, અથવા કોઈ જગ્યાએ ખીલી લગાવતા એને પેલો હથોડી ખીલી પર લાગવાને બદલે હાથ પર લાગી જોરદાર, અને પાટો આવ્યો ને બધા ફટાકા લીધા ને લોહી લુહાણ થયો હાથ ને બધું. અથવા તો આ પતંગો ચગાવતા એના હાથ કપાઈ ગયા, કાંગળીઓ કપાઈ ગઈ. માનો એવી દોરીઓ આવે છે. મને તો હમણાં એક જણે દોરી બતાવી, મને થયું કે આ તો પ્લાસ્ટિક છે, એટલી બધી. જો સહેજ આપણા હાથ પર લાગી ગયું સહેજ, તરત લોહી નીકળે એવી. એટલે આ પતંગો ચગાવે ને ખૂબ બધું લોહી નીકળ્યું હાથ, મને જાગ્રતમાં પીડા થતી હોય. વિદ્ધ એટલે આવો વિધાયેલો. અવિદ્ધ ભવતી, આ ઊંઘની અંદર કેવો બની જાય છે? વાસ્તવની અંદર આ પ્રકારનો એને અનુભવ રહેતો નથી કે મને આ બહુ પીડા થઈ રહી છે. અંધ વ્યક્તિ જે છે જાગ્રતમાં જેને પીડા થતી હતી કે હું અંધ છું આ વગેરે વગેરે, જોઈ શકતો નથી, એ પીડા એના માટે રહેતી હતી, એવો અનુભવ હતો એનો. એ દુઃખ ત્યાં સુષુપ્તિમાં રહેતું નથી. એટલે જે પણ દુઃખનું કારણ શરીર ઇન્દ્રિય વગેરે જે પ્રસિદ્ધ છે એ કશું ત્યાં હોતું નથી સુષુપ્તિમાં. ઉપતાપી સન અનુપતાપી ભવતી, સુષુપ્તિની અંદર તાવ વગેરે રહેતો નથી શરીરમાં. તાવ એ તો તમે સમજી જ શકો છો. એટલે તો લોકો તાવ આવે ને ત્યારે આવી તો પેલા એ ઊંઘની ગોળીઓ આપતા ડૉક્ટરોએ. પેલું તો આપે હવે એન્ટીબાયોટિક આ બધું, પણ જોડે જોડે ઊંઘની ગોળી આપે એટલે ડૉક્ટરો. એટલે પેલી જો તાવની જે પીડા હતી એ પણ જતી રહે છે વાસ્તવની અંદર. આ પાછું આ ગરબડ થઈ છે. 1 મિનિટ ઊભા રહેજો, જો ભગવાન કરે ને થઈ જાય તો સારું. હા, ના પડે છે. હા, થયું. ઓકે, તમારા સદનસીબે થયું પાછું. એ સબ આ માયા છે. આવું કોઈ દાડો મેં અનુભવ્યું નથી. આટલા 2.5-3 વર્ષથી ક્લાસ ચાલે છે, પણ આવું મેં નથી અનુભવ્યું. એકદમ કેમેરો બંધ થઈ જાય છે. આ બધું ચાલે. ચાલો, એટલે એનીવે બધા પ્રકારના અનુભવો થવા જોઈએ. એનીવે એટલે ઊંઘની અંદર, સુષુપ્તિની અંદર જે વસ્તુ દુઃખનું કારણ હતી એ જ, ચાલો સરળ, દુઃખનું કારણ દુઃખનું કારણ, દુઃખનો સોર્સ જેને કહો છો એ જ લય પામી જાય છે, માટે દુઃખ રહેતું જ નથી. એટલે એ બધું બતાવ્યું. તાવવાળું શરીર, ક્યાં ઇન્દ્રિયની દ્રષ્ટિએ અંધપણું કે ઇવન બહેરાપણું. આપણે જાગીએ અને બધા લોકો વાતો કરતા હોય ને આપણને કહે કશું ને આપણે ન સાંભળી શકીએ, કેવી પીડા થાય. તમે કલ્પના કરો કે આપણું મન પીડા આપે. કેટલાક લોકોના મન એટલા ચેમ્પિયન હોય છે કે એમને બિચારાઓને બીજી કશી પીડા ના હોય, પોતાનું મન જ પીડા આપે. બહારે બધું સારું છે, પતિએ સારા છે ને પત્નીએ સારા છે ને બધું, દીકરા દીકરીઓ બધાએ સારા છે, પણ તો કોણ જાણે મન જ એનું એવું છે, કંઈક ને કંઈક કલ્પનાઓ કરીને પીડા અનુભવ્યા કરે. મન પણ ગેરહાજર. એટલે જે દુઃખના કારણ છે, સર્વ દુઃખના કારણો જો સુષુપ્તિમાં ગેરહાજર હોય તો સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે. અને આ રીતે વાસ્તવની અંદર શ્રુતિ કહે છે જ્યાં સુધી આ દેહાભિમાન હતું ત્યાં સુધી આ બધું હતું. દેહાભિમાન છૂટી ગયું, દેહનો અધ્યાસ છૂટી ગયો. દેહ હતો તો અધ્યાસ થઈ જાય છે, કારણ કે અજ્ઞાન છે. એટલે દેહને આત્મા કહી દઈએ જાગ્રત વગેરેમાં, પરંતુ એ દેહ સાથેનું અભિમાન છૂટી ગયું. અજ્ઞાન તો છે પણ અધ્યાસ નિવૃત્તિ થઈ ગઈ.
કારણ કે જેની સાથે અધ્યાસ કરો છો એ વસ્તુ લય પામી ગઈ, અને માટે એ સુષુપ્તિની અંદર આરામથી વ્યક્તિ સંસાર સમુદ્રને પાર કરી જાય છે. સ્થૂળ સૂક્ષ્મ શરીરો જે છે એની અંદર અભિમાન વગેરે રહેતું નથી, અને એને કારણે હવે દુઃખ પણ રહેતું નથી. કારણ કે હું અંધ છું, હું બહેરો છું, અથવા મને આ બહુ વાગ્યું છે હાથમાં, આમ તેમ ફલાણું ઢીકણું, બહુ પીડા થાય છે, મને તાવ છે, ત્યારે આ બધું જતું રહે છે. મને તાવ છે કે બ્રહ્મને તાવ નથી, તમે જાણો જ છો. એ તો સ્થૂળ શરીરને તાવ હોય છે, પણ એટલે એને થાય છે કે હું પીડામાં છું. એટલે ગાઢ ઊંઘની અંદર સ્થૂળ સૂક્ષ્મ શરીર જ નથી રહેતા, માટે એ દુઃખનો અભાવ છે. અને દુઃખનો અભાવ છે તો સુખ છે. જો હમણાં એ બગડશે બરાબર પૂર્વ પક્ષી. દુઃખ આપણે કહ્યું કે દુઃખનો અભાવ છે માટે સુખ છે. એટલે કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર હોય તો દુઃખ હોય, અને આ વાસ્તવમાં એનો ગેરહાજર છે, માટે દુઃખનો અભાવ છે. એટલે તો આપણે, અને શ્રુતિ જે વસ્તુ કહી રહી છે એ આપણો અનુભવનો પણ વિષય છે. ઇનફેક્ટ ડૉક્ટરો પોતે જ વ્યક્તિ જો ગાઢ ઊંઘમાં હોય ને તો એને વાસ્તવમાં એને ઉઠાડતા નથી, એને દવા આપવાની હોય, અને યાદ આવે એક ડૉક્ટર રાઉન્ડમાં આવ્યા હોય, પણ માનો કે વ્યક્તિ ઊંઘે છે ગડગ, તો કે ઊંઘવા મતલબ કે દુઃખમાંથી મુક્ત થશે કદાચ, જે એને આરામ મળશે ને તો દુઃખમાંથી કદાચ મુક્ત થશે. પણ એટલે જો એ વ્યક્તિ દુઃખી હોત તો તેને ઉઠાડી દીધો હોત ડૉક્ટર, કારણ કે એ ડૉક્ટરની જવાબદારી છે કે ભાઈ એને દુઃખમાંથી મુક્ત કરો. એટલે જો ઊંઘની અંદર દુઃખ હોત, આપણે આપણી રીતે બધું વિચારીએ છીએ, દુઃખમાં ઊંઘની અંદર દુઃખ હોત તો તેને જગાડી દત કે ચાલ આ દવા લઈ લે. પણ જો ઊંઘતો હોય ને તો એને ઉઠાડે નહીં, સુવાદ પછી હું આવીશ, ફરી રાઉન્ડમાં આવીશ ને ત્યારે જોઈશું એમ કે. એનીવે, એટલે અને રોગીનો પોતાનો અનુભવ, ચાલો ડૉક્ટરનો અનુભવ આપણે કહ્યું, રોગીનો પોતાનો અનુભવ આવો છે કે એ સુવા ગયો પહેલાં એને બહુ પીડા હતી, બધી તાવ હતો, આ હતું તે હતું. અથવા ચાલો રોગીની વાત કરું પહેલાં, ચાલો, એટલે અને ઉઠે ત્યારે એને ખરેખર સારું લાગતું હોય છે. એ બતાવે છે કે ઊંઘ દરમિયાન દુઃખ વધ્યું નથી, ઉપરથી દુઃખમાંથી મુક્ત થયો છે. બીજી વસ્તુ, રોગી ન પણ હોય અને જે માનસિક રીતે બીમાર, એટલે બિચારો મનમાં અનેક પ્રકારના ઘમસાણ યુદ્ધ ચાલતા હતા, અને કોઈ કારણસર ઊંઘ આવી ગઈ, તો જ્યારે ઉઠે ત્યારે એ જે પેલું જે ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું ઊંઘમાં ગયો પહેલાં, એ ઊંઘમાંથી એ યુદ્ધમાંથી થોડીક રાહત તેને દેખાય છે. બરાબર છે. એ બતાવે છે કે ઊંઘ દરમિયાન દુઃખનો અભાવ છે. આ બધું જુદી રીતે આપણે કહીએ છીએ. ચાલો, હવે પ્રશ્ન, દુઃખ નથી સુષુપ્તિમાં, એટલું કહેવા માત્રથી સુખ છે એવું કેવી રીતે કહેવાય? સુષુપ્તિમાં અદ્વૈત છે એ અમે સ્વીકારી લીધું, દુઃખ નથી એ પણ અમે સિદ્ધ છે એ પણ અમે સ્વીકારી લઈએ, પણ સુષુપ્તિમાં સુખ છે એવું કેવી રીતે કહેવાય? દુઃખ ના હોય તેથી સુખ હોય એ નિયમ નથી, પૂર્વ પક્ષી કહે છે. ના, નિયમ નથી. દુઃખ ના હોય તો સુખ જ હોય ને? ના, નિયમ નથી. કેવી રીતે ખબર પડી? દુઃખ ના હોય તો સુખે ના હોય એવું હોય? દુઃખ ના હોય તો સુખ હોવું જ જોઈએ. ના, દુઃખ ના હોય ને સુખે ના હોય. સુષુપ્તિમાં અમે સિદ્ધ કરીશું. કેવી રીતે સિદ્ધ કરશો? યુક્તિ કરશો? હા, યુક્તિ. દ્રષ્ટાંત? હા, છે ને દ્રષ્ટાંત. દુઃખ નથી માટે સુખ છે એવું ના બોલશો. અમે હમણાં તમને દ્રષ્ટાંત આપીએ કે એમાં દુઃખે નથી અને સુખે નથી. લો, માટે એવી જ રીતે સુષુપ્તિમાં દુઃખ નથી અને માટે સુષુપ્તિમાં સુખે નથી. એટલે તમારું અદ્વૈત, તમારો સાક્ષી સુખ સ્વરૂપ છે, આવું બધું ના કહેશો. સારું. ન દુઃખાભાવ માત્રેણ સુખમ લોષ્ટશિલાદિષુ દ્વયાભાવસ્ય દૃષ્ટત્વાદ ઇતિ ચેદ વિષમમ વચઃ. સુષુપ્તિમાં દુઃખ નથી તો સુખ સિદ્ધ થતું નથી એમ કે છે. આ નૈયાયિકો જે છે ને એ લોકો એવું માને છે કે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે અને સુખ પણ નથી એમ કહે છે એ લોકો. એટલે એ લોકો નૈયાયિકોની દૃષ્ટિએ આત્મા દુઃખ અને સુખ બંનેથી પર છે એમ એમનું કહેવું છે. દુઃખ સુખનો અનુભવ તો વાસ્તવમાં આત્માનો મન સાથે સંયોગ થાય ત્યારે જ થાય. આ તો આપણો અનુભવ છે. દુઃખનો અનુભવ ક્યારે થાય છે? જાગ્રતમાં, કારણ કે આત્મા મનનો સંયોગ છે. સુખ ક્યારે થાય છે મનમાં?
આત્મા મનનો સંયોગ છે. એટલે જ્યારે મન જ લય પામી ગયું હોય તો આત્મા મનનો સંયોગ રહેતો નથી સુષુપ્તિમાં, અને માટે આત્મામાં કોઈ દુઃખે નથી ને સુખે નથી. કોણ કહે છે? નૈયાયિકો. અચ્છા, એટલે અને અહીંયા પૂર્વ પક્ષી માની લો કે નૈયાયિક છે કે બીજો કોઈ છે, એ કહે છે સુષુપ્તિમાં દુઃખ નથી. બરાબર છે, સિદ્ધ કર્યું તમે બધું સરસ, પણ સુખે નથી. અને વાસ્તવની અંદર અમે તમને ઉદાહરણ આપીએ. એટલે શું ઉદાહરણ આપો છો? પથ્થર, માટીનું ઢેફું, ક્લિપ. દુઃખે નથી અંદર, સુખે નથી. આત્માની વાત કરીએ છીએ અમે. એટલે કે છે દ્વયાભાવસ્ય દૃષ્ટત્વાદ ઇતિ ચેત. આ બંને દુઃખ દ્વય અભાવ, સુખ અને દુઃખનો બંનેનો અભાવ છે. દૃષ્ટત્વાદ તમે કહો છો કે આ શેમાં? લોષ્ટ શિલાદિશું. લોષ્ટ શિલા, લોષ્ટ એટલે માટીનું ઢેફું, શિલા પથ્થર વગેરેની અંદર દ્વય અભાવ, સુખ અને દુઃખ બંનેનો અભાવ છે. દૃષ્ટત્વાદ એ તો તમારો અનુભવ છે. માટે એ જ રીતે આત્માની અંદર પણ દુઃખનો અભાવ છે સુષુપ્તિમાં, અને સુખનો પણ અભાવ છે. આપણે કહ્યું વિષમમ વચઃ. વિષમ દૃષ્ટાંત આપો છો. કેમ વિષમ દૃષ્ટાંત? તમે જે દૃષ્ટાંત આપ્યા એ ચેતનના આપ્યા કે જડના આપ્યા? જડના આપ્યા. આપણે વાત શેની ચાલી રહી છે? આત્માની. બરાબર છે, અદ્વૈત આત્માની વાત ચાલે છે. આત્મા ચેતન છે કે જડ છે? ચેતન છે. તો પછી ક્યાં મેળ પડશે? કોઈ ચેતન વસ્તુની અંદર બતાવો, દુઃખે નથી ને સુખે નથી, તો અમે સ્વીકારી લઈએ કે આ સુષુપ્તિમાં આત્મા જે છે, સાક્ષી જે છે, એ દુઃખનો અભાવ છે એનામાં, અને સુખનો અભાવ છે. સ્વીકારી લઈશું. ચેતનની વાત ચાલતી હોય તો ચેતનનું દ્રષ્ટાંત આપવું પડે. ચેતનની વાત કરીએ છીએ, દ્રષ્ટાંત ચેતન છે, અને દ્રષ્ટાંત જડ વસ્તુનો આપો છો, લોષ્ટ અને શિલા અને વગેરે, તો ક્યાં મેળ પડવાનો છે? વિષમમ વચઃ, વિષમ દૃષ્ટાંત છે. સમ દૃષ્ટાંત આપો. એટલે સુખ દુઃખ, જડમાં સુખ દુઃખ ના હોય, તેથી ચેતનમાં એ ન હોય એવું કઈ રીતે તમે કહી દીધું? જવાબ નથી એની પાસે. ચેતન તો હંમેશા ક્યાં દુઃખી હોય ક્યાં સુખી હોય. ચેતન જે છે મજાનું છે. આ તો બહુ જબરજસ્ત ચેપ્ટર છે. તો વિચારો, આખી ખાણ છે આ તો, સોનાની ખાણ પકડી ગઈ છે હવે તો મને. 5 ચેપ્ટરો આનંદ વિશેના જ છે. કહેવાનો આશય એ છે કે આ વસ્તુ જે છે એમાં સુખ નથી દુઃખ નથી. બરાબર છે, પણ એ તો જડ છે. એટલે લીધે આ ચેતન આત્મામાં પણ દુઃખ નથી ને સુખ નથી એવું ન કહી શકાય, કારણ કે ચેતન હંમેશા ક્યાં તો દુઃખી ક્યાં સુખી હોય છે. જ્યારે આમાં બંનેનો ભાવ હોય છે. કોઈ દુઃખી છે કે સુખી છે કેવી રીતે ખબર પડે? બહુ સરસ કહે છે હમણાં. કોઈ દુઃખી છે કે સુખી એ કેવી રીતે ખબર પડે? એ હંમેશા ચેતનના માટે જ ખબર પડે. આના માટે ક્યારેય તમે તપાસ કરી છે કે આ દુઃખી છે બિચારું? આ ક્લિપ અમેરિકામાં રહી હોય અને સમજો કે બહાર પડી રહી હોય, હીટર ના ચાલતું હોય ને આપણાથી બહાર પડી ગઈ ઘરની બહાર, અને આ શિયાળો, ત્યાંનો શિયાળો એટલે હાંજા ગગડાવે, ખતરનાક શિયાળો. તમને પછી 6 કલાકે ભાન આવ્યું, આ ક્લિપ બહાર રહી ગઈ હતી. સવારે ઉઠીને ક્લિપને પૂછ્યું, બેટા તું બરાબર તો છું ને? સોરી હા, મેં તને બહાર રાખી આખી રાત, તને બહુ ઠંડી લાગી હશે તો મેં તને કોઈ ઓઢવાનું ન મારી પાસે નહોતું, મેં તને ના આપ્યું ફલાણું. કરો છો કોઈ દાડ કર્યું? તમે જડનું દૃષ્ટાંત આપો છો મને સુખ દુઃખ માટે. ક્યારે તમે જડ પદાર્થને પૂછ્યું કે તને સુખ થાય છે કે દુઃખ થાય છે? નથી પૂછ્યું. કેમ? અને સુખ થાય છે દુઃખ થાય છે એવું અમે પૂછતા જ નથી એવું ના કહેશો. પૂછો છો તમે, તમારી જાતને પૂછો છો અને બીજાને પૂછો છો. કોને પૂછો છો? જડ કે ચેતનને? ચેતનને. ધેટ્સ ઇટ. સુખ દુઃખની વાત આવતી હોય તો તમારે દૃષ્ટાંત કોનું લાવવું જોઈએ? ચેતનનું.
જડ બેસાલક છે. દુનિયામાં ક્યાં મળે આવી વસ્તુ? કલ્પના કરો તમે. કોણ ચેલેન્જ કરી શકે આ વસ્તુને? એટલી વિષમમ વચા, ડોન્ટ ગીવ એક્ઝામ્પલ. શીલા ને પથ્થર ને ફલાણા ને પેન્સિલને એ દ્રષ્ટાંત અમને ના આપશે, કારણ કે તમારા જ અનુભવમાં તમે કોઈ દિવસ કોઈ જડ પદાર્થને હાથ ફેરવીને કશું કહ્યું નથી. કોન્સોલેશન, બેટા તું બહુ દુઃખી છું, હું તારા દુઃખમાં સહભાગી છું. એટલે કહે છે આ, એટલે દ્રષ્ટાંત દાષ્ટાંતનું સંતુલન હોવું જોઈએ. એટલે હવે બતાવે છે વસ્તુ, એ વસ્તુ પ્રકટ કરે છે. મુખ દૈન્ય વિકાસાભ્યામ પર દુઃખ સુખો હનમ દૈન્યાદ્ય ભાવતો લોષ્ટે દુઃખાદ્યુહો ન સંભવેત. એટલે કે છે કોઈનું મુખ અત્યંત દીન થઈ ગયું હોય, ઉદાસ બેઠેલો હોય, તો આપણને જ્ઞાન થાય છે કે દુઃખી છે. એવી રીતે કોઈનું મુખ ખીલેલું હોય, પ્રસન્ન હોય, તો ખબર પડે છે કે વ્યક્તિ સુખી છે. એટલે એના ચહેરા દ્વારા, વ્યક્તિના ચહેરા દ્વારા સુખ દુઃખની આપણે એની કલ્પના કરી શકીએ છીએ. એ સુખનો અનુભવ કરતો હોય એ કે આપણે અનુભવતા નથી, પણ આપણે એનો ચહેરા પરથી એનું અનુમાન જરૂર કરી શકીએ કે અત્યારે સુખમાં છે, એનો ચહેરો પ્રસન્ન છે, ખીલેલો છે. અથવા ચહેરો વિલીન થઈ ગયો હોય, ઉદાસ હોય ચહેરો, તો આપણે કહીએ છીએ કે અત્યારે દુઃખમાં છે. પણ આ માટી કે શીલા વગેરે જે છે એમાં ન તો આ પ્રકારની દીનતા એટલે આવું વિલીન, મોં વિલાઈ જવું અથવા મોંનો વિકાસ, ખીલવું, આ બધું આપણને ક્યારેય નજરમાં આવતું નથી. આની અંદર આ ખીલેલું છે અત્યારે, બરાબર. આવું કવિઓ કરે છે. કવિઓ કહે છે કે આ અત્યારે બહુ જ ખુશ છે. સ્વામીજી તમારા હાથમાં છે ને એટલે આ વસ્તુ એટલી ખુશ છે કે હું બહુ સદનસીબ છું. એવું આવા પ્રકારના અધ્યાસો ના કરશો. સ્વામીઓ પર બહુ અધ્યાસ થાય છે આ બધા. સ્વામીજી એ પેલું વસ્તુ પણ આ કોઈ જડ વસ્તુને જોઈને આવું કે સ્વામીજી તમે આવ્યા છો ને એટલે મને લાગે છે એ બહુ ખુશ છે. ક્યાં કર, એટલે વાસ્તવની અંદર આવું તમે અન્યની દીનતા કે વિકાસ, મતલબ વિલીન થયેલો ચહેરો અને કે વિકાસ ખીલેલો ચહેરો વગેરે, એ જડ વસ્તુને જોઈને તમે નક્કી કરતા નથી. વ્યક્તિ, ચેતન વ્યક્તિ જે છે, મનુષ્ય છે વગેરે, એને એનું મોં જોઈને, કે ઇવન પ્રાણીઓના પરથી પણ ખબર પડતી હોય છે. પ્રાણીઓના મોં પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે અત્યારે એને શારીરિક પીડા છે, ફલાણું ઢીકણું છે, તરત ખબર પડે છે આપણને વસ્તુ. એટલે તો ઘણા લોકો પોતાના આવી રીતે કૂતરા વગેરે હોય, એ તો બિચારું ક્યાં બોલવાનું છે કે મને તકલીફ છે, પણ એનો ચહેરા પરથી આપણને ખ્યાલ આવી જાય, એના હાવભાવ પરથી ખબર પડી જાય કે અત્યારે એને કંઈક ઠીક નથી. એનીવે, એટલે ચેતન જે છે એના મુખ પરથી એને જોઈને આપણે સુખ દુઃખ વગેરેનો આપણે અનુમાન કરતા હોઈએ છીએ. એટલે ચેતનને આશ્રિત છે સુખ કે દુઃખ વગેરે, જડને આશ્રિત નહીં. અને મતલબ કે એના આધારે હવે તમારે જે દૃષ્ટાંત આપવું હોય તો તમે અમને ચેતનનું દૃષ્ટાંત આપો, અને તો અમે એ વસ્તુ સ્વીકારીશું કે અહીંયા આત્મા જે સુષુપ્તિમાં અદ્વૈત સાક્ષી જે રહેલો છે, જે અદ્વૈત સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશ છે, એ દુઃખનો અભાવ છે અને એનામાં સુખનો અભાવ છે. અમે સ્વીકારી લઈશું. તમે કોઈ ચેતનનું ઉદાહરણ આપો. એટલે આ પથ્થર વગેરે જે છે એમાં દુઃખનો અભાવ જો આપણે ન કહી શકીએ એ વાદી, તો પછી વાસ્તવની અંદર સુખનો પણ વ્યભિચાર દેખાડે છે. એ વસ્તુ વાસ્તવમાં એ સંભવ નથી. એ વસ્તુનું તાત્પર્ય છે. એટલે દુઃખ નથી માટે સુખ નથી ક્યાં, અને એવી રીતે અહીંયા ચેતનમાં પણ દુઃખ નથી. તમે કહો સુષુપ્તિમાં માટે દુઃખ સુખે નથી, એ વસ્તુ ન કહી શકાય. અને અન્ય વ્યક્તિના સુખ દુઃખ અને આપણા સુખ દુઃખમાં પાછું હવે અંતર બતાડે છે. ચેતન બરાબર છે, ચેતનમાં સુખ દુઃખ જાણી શકીએ આપણે, પણ અન્યના સુખ દુઃખ, અન્ય ચેતન વ્યક્તિના સુખ દુઃખ અને આપણે પણ ચેતન, આપણા સુખ દુઃખ વચ્ચેનો પાછો એક ભેદ હવે બતાવે છે. સ્વકીયે સુખ દુઃખે તુ નહુ હનીયે તતસ્તયો ભાવો વેદ્યોનુભૂત્યૈવ તદભાવોપી નાન્યતઃ. બીજાનું સુખ દુઃખ જે છે એનું ઊહ એટલે તમે જાણો છો, તર્ક. બીજાના સુખ દુઃખને આપણે તર્ક દ્વારા, અનુમાન દ્વારા જાણી શકીએ છીએ એના ચહેરાના ભાવ પરથી. દુઃખ અને સુખ પણ પ્રત્યક્ષ નથી બીજાના માટે. સાક્ષી પ્રત્યક્ષ ગણીએ છીએ, પણ તો એ વ્યક્તિ માટે તો
આપણા માટે પ્રત્યક્ષ નથી. અન્યના સુખ દુઃખ, હા, એનામાં દુઃખ. તમે એના ચહેરાના ભાવ પરથી અનુમાન કરો છો કે અત્યારે એના મનમાં સુખ છે કે દુઃખ છે. એટલે આપણા માટે બીજાના સુખ દુઃખ તર્કનો વિષય છે, અનુમાનનો વિષય છે, યુક્તિનો વિષય છે. પણ આપણા સુખ દુઃખનો અનુભવ સાક્ષી પ્રત્યક્ષ છે. બરાબર ને? મનમાં સુખ છે કે દુઃખ છે તો આપણો પોતાના જ અનુભવનો વિષય છે. એના માટે કલ્પના કરવાની કે આવી અનુમાન કરવાની જરૂર નથી પડતી. હું આપણા મોંના ભાવ જોઈને આપણે સુખમાં છે એવું નક્કી નથી કરતા, એમ મારું કહેવાનું છે. મારું જો મોં જોઈ આવું પહેલાં અને પછી નક્કી કરું કે હું સુખમાં છું કે નહીં. આવું કોઈ દાડો નથી કર્યો. નહીં તો જેના ઘરમાં અરીસો ના હોય એને ખબર જ ન પડે કે હું સુખમાં છું કે દુઃખમાં. એટલે વાસ્તવ મજાની વસ્તુ છે. આવો કદી વિચાર નહીં કર્યો. હું તમને ખાતરી અમુક તમે કોઈ દિવસ આવો વિચાર નહીં કર્યો. જે આચાર્યો આ પ્રકારે કરે છે, આ જ છે મજા. એટલે ઉપનિષદ ભણીએ બરાબર છે, ભગવદ્ ગીતા, પણ બીજા પ્રકરણ ગ્રંથો ભણીએ ને ત્યારે ખબર પડે કે આચાર્યોની દૃષ્ટિ કેવી છે આ બધી. એટલા માટે જ કહ્યું હતું મેં તમને કે આ પંચદશી જે છે એ મનનનો જ ગ્રંથ છે ખરેખર. શ્રવણ તો જાણે ઉપનિષદ વગેરેનું કર્યું, ભગવદ્ ગીતા વગેરેનું, પણ મનન કેટલા બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન અહીંયા છે. એનીવે, એટલે પોતાના મુખને જોઈને આપણે આપણા સુખ દુઃખ નક્કી નથી કરતા. આપણા સુખ દુઃખનો અનુભવ આપણને જાતે જ ખબર પડે છે. મતલબ કે હું સુખી છું કે દુઃખી છું એના માટે કોઈ બીજા પ્રમાણની આવશ્યકતા નથી રહેતી. બીજાના સુખ દુઃખ માટે તર્કનો વિષય છે. અને જેવી રીતે આપણે અનુમાન અન્યના સુખ દુઃખનું અનુમાન કરીએ છીએ એના મોંના હાવભાવ પરથી, એવી રીતે સુખના અભાવનું પણ અનુમાન આપણે એના મોંના અભાવ પરથી, કે દુઃખના અભાવનું અનુમાન પણ એના ચહેરાના ભાવ પરથી આપણે નક્કી કરતા હોય છે. આ વસ્તુ સમજવાની છે કે જે ઇન્દ્રિયોથી આપણે જ વસ્તુની સિદ્ધિ કરીએ છીએ, વસ્તુની હાજરી નક્કી કરીએ છીએ, એ જ ઇન્દ્રિયો દ્વારા એ વસ્તુના અભાવનું પણ આપણને જ્ઞાન થાય છે. એવું અહીંયા કહે છે. એટલે વાસ્તવમાં આપણા માટેની વાત કરીએ દાખલા તરીકે તો અર્થાત યુક્તિ વગેરે બીજાના સંદર્ભમાં યુક્તિથી મતલબ ચાલો પહેલાં આપણી વાત કરું. આપણા સુખ દુઃખ જેમ આપણને પ્રત્યક્ષ છે એવી રીતે સુખ દુઃખનો અભાવ પણ આપણને પ્રત્યક્ષ છે. એના માટે આપણે અનુમાન કરવું નથી પડતું, એમ મારું કહેવાનું છે. અને બીજાના સુખ દુઃખ જે છે એ વાસ્તવમાં એના ચહેરાના ભાવ પરથી આપણે નક્કી કરતા હોઈએ છીએ. એટલે સુખ રહેલું છે કારણ કે એનો આવો ચહેરો છે, અથવા સુખનો અભાવ છે એ પણ પેલા ચહેરા દ્વારા જ આપણે નક્કી કરતા હોઈએ છીએ, એમ મારું કહેવાનું છે. એટલે પ્રત્યક્ષ દ્વારા આપણે પ્રત્યક્ષ દ્વારા એનો ચહેરો જોઈએ અને એના આધારે સુખનો અભાવ છે કે સુખ હાજર છે નક્કી કરીએ છીએ, દુઃખનો અભાવ છે કે દુઃખ હાજર છે નક્કી કરતા હોઈએ છીએ. એમ કહેવાનો આશય છે. એટલે જે ઇન્દ્રિયો દ્વારા તમે સુખની હાજરી કે દુઃખની હાજરી નક્કી કરો છો અનુમાન દ્વારા, એ જ ઇન્દ્રિયો દ્વારા તમે વળી પાછા સુખની ગેરહાજરી કે દુઃખની ગેરહાજરી પણ નક્કી કરો છો, એમ મારું કહેવાનો આશય છે. એનીવે, એટલે આ જે સ્થિતિ જે છે એને છેવટે એનું શું તાત્પર્ય શું છે એ વસ્તુ હવે છેલ્લે અહીંયા કહે છે. તથા સતી સસુપ્તૌ ચ દુઃખાભાવો ન ભૂતિતઃ વિરોધી દુઃખરાહિત્યાત સુખમ નિર્વિઘ્નમિષ્યતામ. એટલે પોતાના સુખ દુઃખ જે છે અનુભવથી સિદ્ધ થાય છે. એટલે પોતાની સુષુપ્તિમાં દુઃખ નથી, એ પણ આપણા અનુભવનો જ વિષય છે. જેવી રીતે દુઃખનો અભાવ નો આપણને ખબર પડે છે આપણા અનુભવ દ્વારા, એવી રીતે સુખ જે છે એની પણ આપણા અનુભવ દ્વારા જ ખબર પડે છે. અન્ય એને માટે અનુમાન કરવું પડતું નથી. અને માટે સુષુપ્તિની અંદર સુખ તો આત્માનો સ્વભાવ છે. એનો વિરોધી દુઃખ આવે તો સુખનું ભાન રહેતું નથી. બસ આટલી જ વાત છે. એટલે વાસ્તવની અંદર વિરોધી દુઃખ મતલબ કે આવે એટલે એમ મારા સ્વરૂપની જાણે કે એની સભાનતા જતી રહે. આ દુઃખ જ્યારે આવે ત્યારે વાસ્તવમાં આપણે આપણા સ્વરૂપની સભાનતા વગેરે રહેતી નથી. સુષુપ્તિમાં વિરોધી દુઃખ વગેરે હોતું નથી. અધ્યાસ મૂળતો અધ્યાસ અલ્પતા આ બધી ચર્ચા આપણે બહુ કરેલી છે. જ્યારે તમે અહમ વિષયક જ્યારે અલ્પતાનો ખ્યાલ ઉત્પન્ન થાય ને ત્યારે તમને દુઃખ ઉત્પન્ન થતું હોય છે. એ અલ્પતાનો ખ્યાલ ત્યારે ઉત્પન્ન થાય, હું અલ્પ છું એવો ખ્યાલ ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે તમે આ શરીર મન બુદ્ધિનો અહમની અંદર અધ્યાસ કરો. કારણ કે એ અલ્પ છે. શરીર મન બુદ્ધિ અલ્પ છે, એમાં દુઃખ નથી.
શરીર મન બુદ્ધિનો અહમ પર આરોપ કરો ને ત્યારે દુઃખ જન્મે. કારણ કે હું છું નહીં એવો, હું વાસ્તવમાં પૂર્ણ છું. અને હવે આવા અધ્યાસને કારણે, મૂળ તો અજ્ઞાન, એને કારણે અધ્યાસને કારણે અલ્પતા, અને અલ્પતાનો ખ્યાલ જન્મે પછી દુઃખ જન્મે. ન અલ્પે સુખ નસ્તી. એટલે વાસ્તવમાં અજ્ઞાનને કારણે, અધ્યાસ વગેરેને કારણે આ દુઃખનો ખ્યાલ જન્મે છે. હું દુઃખી છું એ પ્રકારનો ખ્યાલ, મતલબ કે એ પ્રકારની એરર, એ પ્રકારની આપણે શું જેને કહીએ, એ પ્રકારની એરર જન્મે છે. એ પ્રકારનો આપણો એક નોશન, ખોટો ખ્યાલ જન્મે છે કે હું દુઃખી છું. એને કારણે જ હું મારું જે વાસ્તવિક સ્વરૂપ જે છે, સુખ સ્વરૂપ, પૂર્ણ છું વગેરે, એ જાણે કે ઢંકાઈ જાય છે, ઢંકાય છે, જતું ના રહે. કોઈ દિવસ પૂર્ણતા જતી રહે અને અલ્પતા આવે, આવું કદી હોય જ નહીં. પરંતુ અજ્ઞાનને કારણે અધ્યાસને કારણે અલ્પતા, અહમ વિષયક અલ્પતા, એને કારણે આ પ્રકારનું દુઃખ. એટલે અને એ જાગ્રત કાળે કે સ્વપ્ન કાળે જ રહે, સુષુપ્તિની અંદર એ જતું રહે, કારણ કે અધ્યાસ છૂટી ગયો. કારણ કે શરીર મન બુદ્ધિ જેનો અધ્યાસ કરતા હતા તમે આત્મામાં, એ વસ્તુ લય પામી ગઈ. એટલે અધ્યાસ છૂટી ગયો, દેહાભિમાન છૂટી ગયું. અજ્ઞાન છે પરંતુ દેહાભિમાન છૂટી ગયું. તો પછી હવે તમે અહમ અલ્પ છું એ પણ ખ્યાલ ન રહ્યો. અને માટે સુષુપ્તિની અંદર તમે હું પૂર્ણ છું એ પ્રકારનો અનુભવ કરો છો, સુખનો અનુભવ કરો છો. પૂર્ણતા અને સુખ એક જ વસ્તુ છે. હા, હવે પછી અહીંયા ચર્ચા આવશે હવે વૈષયિક સુખ અને આત્મસુખ વગેરેની, એટલે એ આપણે જોઈશું. એટલે સુષુપ્તિમાં આવું વિરોધી જે દુઃખ જે છે, આ પ્રકારનો અલ્પતાનો જે ખ્યાલ છે, એ વાસ્તવમાં ચાલ્યો જાય છે. ત્યારે કોઈ પ્રકારની કોઈપણ પ્રકારના અવરોધ વગર વાસ્તવમાં આ સુખ સિદ્ધ થઈ જાય છે. એટલે તમે જુઓ કે સુખની સિદ્ધિ સુષુપ્તિની અંદર આપોઆપ થાય છે. સુખ માટે કોઈ પ્રયત્ન નથી, ત્યાં પૂર્ણતા માટે કોઈ પ્રયત્ન નથી. કેટલું બધું મેં પ્રયત્ન કર્યો ત્યારે સુખ જન્મ્યું છે એવું છે જ નહીં. જેવો અધ્યાસ છૂટ્યો, અલ્પતાનો ખ્યાલ, અહમ વિષયક અલ્પતાનો ખ્યાલ છૂટ્યો, અને તમે આ પ્રકારે સ્વયં આ રીતે સુખનો કે પૂર્ણતાનો અનુભવ કરો છો. એટલે જેવી રીતે દ્વૈત અભાવ દ્વારા, દ્વૈતનો અભાવ થઈ ગયો, મતલબ ગયો નહીં, દ્વૈતનો અભાવ થયો સુષુપ્તિમાં, અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું. બધું લય પામી ગયું, દેશકાળ અને વસ્તુઓ લય પામી ગઈ, શરીર મન બુદ્ધિ લય પામી ગયા, તો દ્વૈત છૂટી ગયું, દ્વૈતનો અભાવ સિદ્ધ થઈ ગયો. તો મતલબ દ્વૈત જ ગયું, ઇન શોર્ટ. તો અદ્વૈત આપોઆપ સિદ્ધ થઈ ગયું. એવી ને એવી રીતે સુષુપ્તિમાં દ્વૈતનો આપણને ભાન નથી હોતું, અદ્વૈત સ્વભાવ સિદ્ધ થયું. એવી રીતે સુખ પણ જે છે એ સ્વભાવ સિદ્ધ છે. અને દુઃખ જે છે વાસ્તવની અંદર એ જ્યારે દુઃખ ઉત્પન્ન થાય આ અધ્યાસ વગેરેને કારણે, ત્યારે આ વસ્તુ જાણે કે આપણો પોતાનો સ્વભાવ જે છે સુખ સ્વરૂપ એ જાણે ઢંકાઈ જાય છે. એ એટલું જ કહેવાનો આશય છે. અને આપણો સામાન્ય અનુભવ તો આવો છે કે વાસ્તવની અંદર કોઈ કશુંક બને જીવનની અંદર, કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, કોઈ વસ્તુ જતી રહે, ત્યારે આપણને સુખ જન્મતું હોય છે. પરંતુ વાસ્તવની અંદર આ અલ્પતાનો આપણો જે ખ્યાલ છે એ જ આ દુઃખ ઉત્પન્ન કરતું હોય છે. અને કારણે આપણું જે સ્વાભાવિક સ્થિતિ છે, જે સુષુપ્તિમાં આપણે જોઈ શકીએ છીએ, એ સ્વાભાવિક સ્થિતિ એને કહેવાય કે જેના માટે તમારે કોઈ પ્રયત્ન ન કરવો પડતો. એટલે આ અલ્પતાનો ખ્યાલ વગેરે છૂટી જાય છે તો દુઃખ જતું રહે છે, અને સુષુપ્તિની અંદર સ્વાભાવિકપણે જ તમે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થઈ જાઓ છો, સુખમાં પ્રતિષ્ઠિત થઈ જાઓ છો. અને માટે દુઃખનો અભાવ છે તો નક્કી જ છે સુષુપ્તિમાં, પણ સાથે સાથે હું સુખ સ્વરૂપ છું, પૂર્ણ છું. સુખ સ્વરૂપ છું અર્થાત પૂર્ણ છું. મારામાં કોઈ અલ્પતા નથી, કોઈ ઉણપ નથી. ઉણપ જ દુઃખ જન્મ આવે ને, ઉણપ નથી, અલ્પતા નથી. એમાં આપોઆપ જ તમે પ્રતિષ્ઠિત થઈ જાઓ છો. માટે અદ્વૈત જે સ્વયં પ્રકાશ છે, જે સાક્ષી સ્વયં પ્રકાશ છે, જે સુષુપ્તિમાં આપણે અનુભવીએ છીએ કે હું સાક્ષી છું, સ્વયં પ્રકાશ છું, એ સાક્ષી પૂર્ણ છે, બ્રહ્મ છે. બ્રહ્મ છે વસ્તુ સિદ્ધ થાય છે. એનીવે આટલે સુધી રાખીએ. પછી આગળ ચર્ચા વધારે છે કે મનુષ્યની સુખ માટેની પ્રવૃત્તિ હોય છે વગેરે વગેરે, એની ચર્ચા આગળ કરવાના છીએ. અને પછી જોઈશું કે નિદ્રામાં વધારે આનું થોડું વધારે વિશ્લેષણ પણ હજુ છે, આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.